પણ ખાસ જોડાયેલા છે, એટલે ખરેખર યોગ છે શું એની જાણકારી આપો. એક બહુ સારી ઘટના બની રહી છે કે આ બાને લોકો યોગ તરફ જાગૃત થઈ રહ્યા છે. આ તો હજારો વર્ષથી આપણો જ ટ્રેઝર છે, ખજાનો આપણો જ છે, પણ એ ખજાના પર કંઈ બહાર તાળા લાગી ગયેલા એ ખુલી રહ્યા છે. અને જે ખુલી રહ્યા છે એમાંથી અનેક તાળામાંથી ફક્ત એક કદાચ ખુલી રહ્યું છે. લોકો એવું સમજી રહ્યા છે કે યોગ એટલે યોગાસન, આસન. આસન એનો એકમાત્ર પાર્ટ છે, એ સિવાયના અનેક પાર્ટ છે. આ ફક્ત એક પાર્ટ છે. એકચ્યુઅલી આપણે કન્સેપ્ટ એવો હોવો જોઈએ સમગ્ર યોગ. કારણ કે યોગનો પર્પસ શું છે? શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય વેલબિંગ હોવી જોઈએ. જીવનના 3 પાર્ટ છે, માઇન્ડ, બોડી એન્ડ સ્પિરિટ. એ ત્રણેયનું વેલબિંગ, દેટ ઇઝ યોગ. એટલે એમાં આસન સિવાયની ઘણી બધી વસ્તુઓ આવે છે. આસન અને પ્રાણાયામ ફક્ત એક નાનો પાર્ટ છે. એકચ્યુઅલી શરીરમાં એનર્જી સેન્ટર્સ હોય, એ બધા બેલેન્સ થાય. શરીરમાં એનર્જીની ચેનલ્સ હોય, જેને યોગની ભાષામાં નાડી કહે. એ નાડીમાં એનર્જીનો પ્રવાહ, પ્રાણનો પ્રવાહ એ વ્યવસ્થિત થાય, ક્યાંય બ્લોક ના થાય, તો કોઈ ડિઝીઝનો સવાલ જ નથી આવતો. અને ડિઝીઝ તો પછીની વાત છે. ડિઝીઝ એને કારણે થાય છે કે ક્યાંય ને ક્યાંય ઇમોશન બ્લોક થાય છે. સપોઝ કોઈને ગિલ્ટ આવે છે તો ઇમિડિયેટલી એની ક્રિએટિવિટી બ્લોક થાય. કોઈને ઇન્સિક્યોરિટી ફીલ થાય છે કન્ટિન્યુઅસલી, તો શરીરના નીચેના હાફ ભાગના રોગ થાય. જેને એકદમ અનાવશ્યક કહીએ, અનનેસેસરી કહીએ, એવી શેમ હોય તો એને કારણે જાતના સેક્રાલ ચક્રના, એટલે કે ગાયનેકોલોજીકલ ડિઝીઝ થઈ શકે. રિપ્રોડક્ટિવ સિસ્ટમના ડિઝીઝ મેલ્સને પણ થઈ શકે. સિમિલરલી આપણી સેલ્ફ એસ્ટીમ લો હોય તો ડાયજેસ્ટિવ ઇસ્યુઝ થઈ શકે. જ્યારે એન્ઝાયટી હોય તો એને કારણે ડાયજેસ્ટિવ ઇસ્યુ થાય. એ બહુ વેલ નોન મેટર છે કે જો એન્ઝાયટી વધી જાય તો અલ્સર પણ થઈ શકે. એમાં આખું એક આ લાંબુ વિજ્ઞાન છે. એટલે યોગનું અલ્ટિમેટ પર્પસ, આઈ વુડ લાઈક ટુ સે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય વેલબિંગ, દેટ ઇઝ યોગ. એટલે હવે જે આ શરૂઆત થઈ છે યોગ ડેની, ઓકે, શરૂ કરવા માટે યોગાસન બરાબર હતા, પણ હવે એ સમય આવી ગયો છે કે આપણે સમગ્ર યોગ તરફ ડાયવર્ટ થવાની અત્યંત જરૂર છે. હવે કાયમ માટે આપણે પહેલા ધોરણમાં ના રહી શકાય. હાઈસ્કૂલમાં પણ જવાનું આવે, કોલેજમાં પણ જવાનું આવે. હવે એ સમય કદાચ આવી ગયો છે. જી કહેવાય ને યોગ